हरि ओम। ओम विष्णवे नमः। ओम विष्णवे नमः। ओम हरि विष्णवे नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तावत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। एकदा नैमिषारण्ये ऋषयः सौनकादयः प्रपच्छुर्मुनयः सर्वे सुतं पौराणिकं खलु। प्रथम कथा श्रवण करता पहलाना नियमो આપણે ખાસ સાંભળી લઈએ। કૃષ્ણ કનૈયા લાલ કી જય। જો કોઈનો મોબાઈલ ચાલુ હોય તો મોબાઈલ ખાસ બંધ કરી દેજો, સાયલેન્ટ કરી દેવો, ખાસ વિનંતી છે। ચાલુમાં આપણે ડિસ્ટર્બ ન થઈએ। એક તલ્લીનતા ભગવાનની છે, એક મન એકાગ્ર ભગવાનમાં લાગવું એ ખૂબ જ જરૂરી છે। અત્યારનું આ સુખ સાધનો આપણા માટે દેવત્વ સ્પિરિચ્યુઅલિટી જે છે ત્યાં આપણે પહોંચવા જઈએ છીએ ને તો ડિસ્ટર્બ શું થાય તો કે આપણો મોબાઈલ એની વગર ચાલતું પણ નથી। છતાં વધારે વાતો ન કરતા ટૂંકમાં આજે ભગવાનનું નામ આપણે જે સંભળાય તે શ્રવણ કરવાનું છે। ઓમ હે સજ્જનો, એક સમયની વાત હું તમને હમણાં જ કહું છું। નૈમિષારણ્ય એવા તીર્થક્ષેત્રમાં સૌનક વગેરે ઋષિઓ ભેગા થયા અને તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન એવા શિષ્ય એ સુજી પણ ત્યાં બિરાજમાન હતા। ઋષય ઉવાચ વ્રતેન તપસા કિં વા પ્રાપ્યતે વાંછિતમ ફલમ તત્સર્વં શ્રોતુમિચ્છામઃ કથયસ્વ મહામુને। યથેવાહમ તત્શૃણુત્વમ સમાહિતાહમ। શ્રી સુતજી કહે છે, એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ એવા વિષ્ણુ ભગવાનને પૂછ્યો। એનો જે ઉત્તર ભગવાને આપ્યો તો એ હું હમણાં જ તમને કહું છું। એક સમયે પરોપકાર કરવાની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર એવા યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોક એટલે મનુષ્ય લોકમાં આવ્યા અને ત્યાં તેમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોઈએ। આપણને એમ થાય છે કે આ સમયને તો આપણે બહુ સારું પુણ્ય કર્મ કરીએ છીએ પણ છતાં દુઃખો, તો આ તો પૂર્વ જન્મના જે કંઈ પણ પાપ અને પુણ્યનો ભાથો આપણે લઈને આવ્યા છીએ તેને ભોગવતા આપણે દુઃખોને ભોગવીએ છીએ। ક્યારેક એમ થતું હોય કે આ વ્યક્તિ તો જન્મથી કંઈ કર્મ કરતો જ નથી, કાંઈ ભગવાનના નામ લેતો નથી, છતાં એટલો બધો સુખી કેમ છે? તો આ પૂર્વ પ્રાપ્ય પુણ્યમ કૃતાન લોકા અનુસિત્વમ સૂચિનામ શ્રીમતા ગેહે યોગ ભ્રષ્ટ વિચાર। પૂર્વ જન્મમાં જે યોગ દ્વારા એ ભ્રષ્ટ યોગમાંથી થઈ ગયો છે તેને એવા ઘરે જન્મ થાય છે ત્યાં અનાયાસે ભક્તિ હોય, કોકને ઐશ્વર્ય હોય, એ બધું પ્રાપ્ત થાય છે। કેનો પાયેન ચેતેસામ દુઃખ નાશો ભવે ધ્રુવમ, કે એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના આ દુઃખો જાતે ઉત્પન્ન કરેલા એ દૂર થઈ જાય। એવું વિચારીને યોગીરાજજી એ નારદજી વિષ્ણુ લોકમાં ગયા અને ત્યાં ભગવાન નારાયણના દર્શન કર્યા। તત્ર નારાયણં દેવં શુક્લવર્ણં ચતુર્ભુજં શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિતમ, એટલે કે ત્યાં ભગવાનના ચારે હાથ, એમાં શંખ ચક્ર ગદા અને પદ્મ, ગળાની અંદર વનમાલા ધારણ કરનાર એ શુક્લ વર્ણવાળા ચારે ભુજાઓવાળા ભગવાન નારાયણ પાસે પહોંચી અને ત્યારે નારદજી કહે છે, મનથી વાણીથી પર એવા આદિ મધ્ય અને અંત વગરના અનંત શક્તિઓવાળા સર્વના મૂળ કારણ રૂપ પરમાત્મા, નિર્ગુણ છતાં ગુણાત્માને ભક્તોના દુઃખોને દૂર કરનારા તે દેવોના દેવ ને જોઈને નારદજી કહેવા લાગ્યા, હું આપને વંદન કરું છું। શ્રુત્વા સ્તોતમ તથો વિષ્ણુ નારદમ પ્રત્યવાસ। ભગવાનજી કહે છે, હે ભાગ્યશાળી, તમે શા માટે અહીંયા આવ્યા છો? તમારા મનમાં જે કંઈ પણ હોય તે સઘળું અમને કહો, હું તમને બધું જ જણાવીશ।
ત્યારે નારદજી કહે છે, મર્ત્ય લોકે જના સર્વે નાના ક્લેશ સમન્વિતા નાનયો નિસમત્પન્ના પચ્યતે પાપ કર્મભિ. નારદજી કહે છે કે હે ભગવાન, પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે, અને એ દુઃખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરીને મને કહેવા આપને હું નમ્ર વિનંતી. આવી વિનંતી કોણ કરે છે? એ નારદ ભગવાન. આપણા માટે થઈ આપણે બધા આ લોકોની અંદર દુઃખી થાય છે, કોણ જોઈ? આપણા ગુરુ મહારાજ હોય તો એને ખબર હોય કે આને આ દુઃખ છે તો આમાંથી બહાર કઢાડો. તો આપણા પણ ગુરુનામ ગુરુ વે નમઃ એવા આપણે બધું બોલીએ ઘણું બધું, પણ ભાવના બહુ ઓછી હોય. પણ એવા ગુરુ મહારાજ આપણા માટે નારદ મુનિ ગુરુ થયા. આપણે નારદને તો બહુ ચેતવી ખરાબ ચિતરી દીધો છે. નારદ કોઈ આઈની આઈ કરે તો એમ કે આ નારદીઓ છે. આ બધું સમાજમાં ઘણું બધું છે, પણ એ આપણી ઉપર ઉપકાર કરવા માટે ભગવાનને વિનંતી કરે છે. ભગવાન કહે છે કે સાધુ પૃષ્ઠમ ત્વયા વત્સ લોકાનુગ્રહ કાંક્ષયા યત કૃત્વા મુચ્યતે મોહાત તત્ શૃણુસ્વ વદામિ તે. તમને સારું, કારણ કે માણસોને બધું સારું જ સાંભળવું ગમે, પણ એ નારદ મુનિને પણ કહે છે કે લોક ઉપકાર, લોક કલ્યાણની આકાંક્ષાથી તમે અહીં આવ્યા છો. સારો પ્રશ્ન પૂછ્યો. જે કરવાથી, જે પુણ્ય કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું અને તે તમે સાંભળો. મનુષ્ય લોકમાં ને સ્વર્ગ લોકમાં પણ અતિ દુર્લભ આ મહાપુણ્ય આપનારો એક વ્રત છે. હે વત્સ, તારા પરના પ્રેમને કારણે હું તને અહીં કહું છું. આ એ વ્રત, એનું નામ છે સત્યનારાયણ વ્રત. યોગ્ય વિધિ વિધાન દ્વારા, યોગ્ય વિધિ વિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મેળવી અને પરલોકમાં મોક્ષ મળે છે. હવે બે શબ્દ આપણી પાસે મળ્યા, તરત સુખ કોને કહેવાય અને પરલોકમાં જઈને મોક્ષ મળે. પણ અત્યારે આપણું મન પ્રસન્ન થાય, કોઈ પણ કાર્ય કરવાથી મન પ્રસન્ન થાય એટલે આ લોકમાં આપણું સુખ. દુઃખેશ્વનો દ્વિગ્નમના સુખેશુ વિગતસ્પૃહ વીત રાગ ભયસ ક્રોધ. શું? તો કે મનના તરંગો બહુ છે, ઘડીક વારમાં અહીંથી ક્યાં ને ક્યાંય પહોંચી જાય. વીત, રાગ અને ભય, આ ત્રણ વસ્તુનો નાશ થઈ જાય એટલે અહીંયા આપોઆપ સુખ છે. આત્મારામ ભગવાનની છે. આવો પ્રશ્ન પૂછતા અને પરલોકમાં જવા માટે ઉપાસના કરવી જરૂરી છે. આપણે સાધનામાં બેસીએ, રોજ ભગવાનની સામે 24 મિનિટ બેસવો જોઈએ. મારો બહુ સિદ્ધાંત શબ્દ છે. ભગવાન આપણને 24 કલાક હાજા નરવા રાખે છે, તો એની પાસે 24 મિનિટ ન ફાળવી શકીએ? 10મો ભાગ જ 24 મિનિટમાં આપણે ન કરવાનું કરી શકીએ. સારું, ખરાબ તો આપણે બોલવાનું નથી ને વિચારવાનું નથી. એટલે સવારમાં જાગીએ એટલે જે આપણું નિત્ય કર્મ પરવારીએ એટલે માળા લઈને બેસી જવાનું. 24 મિનિટ કોઈ પણ મંત્ર, છેલ્લી બાકી ઓમ મંત્ર પણ ચાલે. આધ્યાત્મિક આપણે વાત કરીએ છીએ પરલોકમાં જવા, મોક્ષમાં, તો પોતાના જે ષડ ચક્ર જે છે, મૂલાધારથી લઈને સહસ્રાધાર સુધીના અનાહત, બરાબર, એ બધા ચક્રને એક એકને જાગૃત કરવા માટે ઓમકાર શબ્દ ખૂબ જરૂરી છે. ઉપાસનામાં બેસીને બ્રહ્મરંત્ર, જ્યારે નાનો બાળક હોય ત્યારે આ ભાગ કેવો હોય? ખૂબ જ પોચો હોય છે, અને એ ધીમે ધીમે જેમ ઘડાય એમ એ પાકો થાય. પણ મનુષ્યને ખરેખર છેલ્લે ગતિ, સદગતિ અહીંથી જ લેવાની છે. બ્રહ્મરંધ્રમાંથી જીવ જાય એટલા માટે મોક્ષ એને પ્રાપ્ત થાય. એવું થવું શક્ય આપણા માટે નથી, પણ 24 મિનિટ ફાળવવી ખૂબ જરૂર, અતિ આવશ્યક છે. કિમ ફલમ કિમ વિધાનમ ચ કૃતમ કેન તદ્વ્રતમ તત્સર્વમ વિસ્તરાદ બ્રૂહિ કદા કાર્યમ હિ તદ્વ્રતમ. ભગવાનના આ વાક્ય સાંભળીને નારદ બોલ્યા, આ વ્રતનું ફળ શું છે? આની વિધિ શી હોય છે? એ વ્રત ક્યારે કરવું જોઈએ તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો. ત્યારે ભગવાન કહે છે, આ પવિત્ર એવું વ્રત એ દુઃખ અને સુખ દૂર કરી શકે, સુખ અને સૌભાગ્ય સંતતિ વધારનારું, સર્વ તરફથી વિજય અપાવનારું, ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઇષ્ટ મિત્રો સાથે, સગાવાલા સહિત ભેગા થઈ ભગવાન નારાયણનું વ્રત પૂજન કરવું જોઈએ. એ સત્યનારાયણ ભગવાનને સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી અને પંચામૃત વગેરે પ્રસાદ બધાને વહેંચો અને પોતે પણ એ પ્રસાદને ગ્રહણ કરવો. આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા સૌએ બધાએ પોતાના ઘેર જવું. એટલે એનો મતલબ એમ થયો કે પૂજા તમે જ્યાં કરો છો એ કોઈ પવિત્ર જ સ્થાન છે, પવિત્ર મનથી થવાય. અત્યારે આપણે જઈએ તો ત્યાં તો લાઇટ જ ન હોય. જંગલમાં એવી જગ્યાએ જવાનું કે અવાવરી જગ્યાએ જ્યાં કોઈનો અવાજ ખોટો આવતો ન હોય, નદી નાળાનો અવાજ આવતો હોય, કોઈ દેવની ધ્વનિઓ સંભળાતી હોય, એ સ્થાનનો ઉર્જા આપણે લેવા જવાની. એવા પવિત્ર સ્થાનમાંથી પાછા ઘરે આવીએ ત્યારે પ્રસાદ લઈને આવવું જોઈએ. પ્રસાદનો ક્યારે આપણને ખબર છે આગળના ભાગમાં
કે પ્રસાદનો અનાદર કરવાથી કેવા પાપો એને ભોગવવા પડ્યા હતા, દુઃખો. નિશ્ચય કરે કે સત્ય વાણી અને સત્ય નારાયણ સત્ય આચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું. સાચું બોલવાનું, બીજું કાંઈ નહીં. આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થતી હોય છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રથમ શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ ચરણ કમલે સમર્પિતમસ્તુ. સત્યનારાયણ દેવની જય. આ જ પ્રકારના પ્રથમ અધ્યાયમાં આપણા માટે ઉપકાર કરવા માટે નારદ મુનિએ ભગવાન નારાયણને પ્રશ્ન પૂછ્યો. એના દ્વારા આપણને ઓછા સમયમાં અને વધુ પુણ્ય આપનારું વ્રત પ્રાપ્ત થયું. ત્યારબાદ બીજા અધ્યાયમાં પણ અથાન્યત સંપ્રવક્ષ્યામિ કૃતમ યેન પુરા દ્વિજઃ કશ્ચિત કાશી પુરે રમ્યે યાસિદ વિપ્રોતિ નિર્ધનઃ. આ રીતે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત વિધિ તથા વિધાન મહાત્મ્ય જણાવતા શ્રી સુતજીએ સૌનકાદિ ઋષિઓને કહે છે, આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું હતું તેની કથા હું તમને કહું છું. હે ઋષિઓ, અત્યંત રમણીય અને કાશી નગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈને તે દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો. એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન પોતે જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહેવા લાગ્યા, હે પ્રિય, તમે અત્યંત દીન બની અને રોજે રોજ શા માટે ભિક્ષા માટે ભટકી રહ્યા છો? ત્યારે બ્રાહ્મણ કહે છે, બ્રાહ્મણમ અતિ દરિદ્રોહમ, હું દરિદ્ર છું. ભિક્ષાર્થમ ભ્રમે મહમ, કે ભિક્ષા માટે ભિક્ષા મળે તે ઉપાયમ યદિ જાનાસી કૃપયા કથય પ્રભો. વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમ ભરી વાણી સાંભળી અને સતાનંદ બ્રાહ્મણ કહે, હે હું પ્રભુ બહુ જ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકી રહ્યો છું. જો આ કષ્ટમાંથી મુક્ત કરવાનો કોઈ આપ ઉપાય જાણતા હો તો કૃપા કરીને મને અવશ્ય કહો. ત્યારે ભગવાન કહે છે, સત્યનારાયણોર વિષ્ણુ, એ સત્યનારાયણ એ જ વિષ્ણુ ભગવાન છે. વાંછિતાર્થ ફલપ્રદમ, કે ભગવાન સર્વની મનોકામના ઈચ્છાઓ પરિપૂર્ણ કરનાર છે. સત્યનારાયણ ભગવાન કહે છે કે તમે એનું જ પૂજન કરો અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનના બંધનમાંથી મુક્ત થાય છે. શું કયું? 7 લોક, 7 ઉપરના 7 નીચેના 14 લોક, એમાંનો આ મુક્તિ વાળો મોગ સ્વર્ગ મેળવવા માટે મનુષ્ય અવતાર લેવો જરૂરી છે. આપણે બધા મનુષ્ય અનાયાસે મળી ગયો કઈ કૃપાથી. તો આ લોકની અંદર સારું પુણ્ય કર્મ કરી ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપ અને સત્યલોકની અંદર જઈ શકીએ છીએ. કોઈ જવાના નથી. ભગવાન કોઈ વડીલો ગુજરી જાય એટલે આપણે લખીએ સ્વર્ગવાસ થયો. પેલો ભૂ, બીજો ભુવર ને ત્રીજો સ્વર્ગ. ખબર નથી કોને કઈ ગતિ. સારા કર્મ કરીએ તો ઉર્ધ્વ ગતિ અને ખરાબ કર્મ કરીએ તો નીચલી ગતિ. અતળ વિતળ સુતળ રાતળ માતળ ને પાતાળ આવામાં બધી નીચી યોનિઓમાં જન્મ. પાછું એ ભવાટવીમાં ભટકતા 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 પાછા આવે છે. જબડાક ડામ કે ને ઓલા ડાયરામાં, આપણે ડાયરો નથી કરવો, પણ જે ભવાટવી છે એની અંદરથી બહાર કાઢવા માટે ભગવાન નારાયણ અને બ્રહ્મ છે. કારણ કે બ્રહ્માજીની કમળમાં, નાભીમાંથી એક કમળ અને કમળમાંથી ટપ ટપ હવાથી આ 4 માનસ પુત્રોનો જન્મ અને ત્યારબાદ ત્યાંથી સૃષ્ટિની રચના ન થતા મનુ અને શત્રુપા એનું જોડકું, મનથી થયેલા માનસ પુત્ર. શત્રુઓ મન પણ હોય અને શત્રુઓ પણ હોય, પણ આપણે આપણા શત્રુઓને દબાવવાનું ને મન ઉપર ઈશ્વર તરફ લઈ જવાનું, બસ તો ભગવાન આપણને મુક્તિ અપાવે. આ સર્વશ્રેષ્ઠ વ્રત કહ્યું. ત્યારબાદ સ્વર્ગનું સુખ પણ એ મેળવી શકે છે. તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી વૃદ્ધ બ્રાહ્મણનો વેશધારી ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે અને બ્રાહ્મણે જે વ્રત કહ્યું છે તે હું અવશ્ય કરીશ એવો એને નિશ્ચય તેણે કર્યો. અને આથી રાત્રે તેને બરાબર ઊંઘ પણ આવી નહીં અને બીજે દિવસે વ્રત આજે કરીશ એવો પૂજનનો સંકલ્પ કરી સતાનંદ એ બ્રાહ્મણ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયા અને તે દિવસે તેને દરરોજ કરતા વધુ ધન મળ્યું અને તે ધન વડે સતાનંદ બ્રાહ્મણે ભાઈ બંધુ સહિત સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન આદરી બેઠો અને આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો અને તથા સંપત્તિવાન થયો. અને સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બ્રાહ્મણ કહેવાય તે બની ગયો અને ત્યાંથી તે દર મહિને સંકલ્પ કર્યો કે હું ભગવાનનું વ્રત, સત્યનારાયણનું વ્રત કરતો રહીશ. અને એ રીતે બધા દુઃખોથી મુક્ત થઈ અત્યંત એવું દુર્લભ મોક્ષને તેણે પ્રાપ્ત કરી ગયો.
સૂતજી બોલ્યા કે હે ઋષિ મુનિઓ, શ્રી વિષ્ણુ ભગવાને કે યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે. બીજું વધારે આપ શું સાંભળવા ઈચ્છો છો? ત્યારે ઋષિઓ કહે છે, હે મુનિશ્રેષ્ઠ, અમને શ્રદ્ધા જન્મે. આપણે બધા જાણકાર છીએ, બધા જ્ઞાની છીએ, પણ એને થોડું કોક વધારે સમજાવે ને તો જો આપણામાં અહમતા હશે ને તો આપણે કોઈ દિવસ એની વાત સાંભળશું નહીં. પણ દીનતા, કોકની પાસેથી કાંક લઈ લેવાનું, પૈસો બધું મહત્વનું નથી, જ્ઞાન લઈ લેવાની ભાવથી બેસું ને તો કાંક નવું આપણને આપે. પાત્રતા કેળવવાની વાત છે. બધાને દેવું તો ઘણું બધું છે, પણ આપણી પાસે કઈ પાત્રતા જ ન હોય તો કોઈ એમ કેમ કે આ ભાઈ. તો એમ મુનિશ્રેષ્ઠ, અમને આ વ્રત ઉપર શ્રદ્ધા જન્મે, આથી વધુ અમને સાંભળવાની ઈચ્છા થાય છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે આ પૃથ્વી પર એ વ્રત કર્યું હતું અમે સાંભળવા ઈચ્છીએ છીએ. તો કૃપા કરીએ ને તમે એ વ્રત વિશે મને. એક સમયે આ બ્રાહ્મણ જ્યારે ભગવાન સત્યનારાયણનું વ્રત કરી રહ્યો હતો ત્યારે કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો. તે તરસથી પીડાતો હોવા છતાં પણ લાકડાનો ભારો બહાર મૂકી અને બ્રાહ્મણના ઘરમાં જઈ ચડ્યો. તેના ઘરની અંદર વ્રત કરતા જોઈ અને તેમને નમન કરી અને એ કઠિયારો કહેવા લાગ્યો, હે બ્રાહ્મણ, આપ આ શું કરી રહ્યા છો અને એ કરવાથી શું ફળ મળે છે તે વિસ્તારથી મને કહો. ત્યારે બ્રાહ્મણ કહે છે, સત્યનારાયણસ્યેદમ વ્રતમ સર્વેપ્સિતગ્રહમ તસ્ય પ્રસાદાન મે સર્વમ ધન ધાન્યાદિકમ મહત. કઠિયારાની વાત સાંભળી અને કહે છે બ્રાહ્મણ, બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત હું કરી રહ્યો છું અને એમની કૃપાથી જ મને ધન ધાન્યાદિ અને સર્વદા સંપદા બધી પ્રાપ્ત થઈ છે ઇહલોકે. તેથી તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી અને કઠિયારો ઘણો જ ખુશ થયો અને ત્યાંથી પ્રસાદ લઈ પાણી પી અને લાકડાનો ભારો માથે મૂકી હું પણ આવું વ્રત કરીશ એવો એને મનમાં સંકલ્પ કર્યો. એમ વિચારતો એ નગરમાં ભારો માથે મૂકી અને ચાલવા લાગ્યો અને સદભાગ્યથી જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં ગયો અને તે દિવસે કઠિયારાને પણ એના લાકડાના રોજ કરતા બમણો ભાવ પ્રાપ્ત થયો અને આ પછી ખુશ દ્વારા મન ખુશ થયો અને સારા પાકા કેળા, દૂધ, ઘી, ઘઉંનો લોટ અથવા વગેરેનો સામગ્રીઓ પ્રસાદની લઈ આવ્યો અને આ પછી સગાવાલા, ઇષ્ટમિત્રો, બ્રાહ્મણોને બોલાવ્યા, તેઓને વંદન સ્વાગતા કર્યા. ત્યારે બ્રાહ્મણોને બોલાવી ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાનો વગેરેની સંપદા તેઓને સંપન્ન થઈ. આ લોકોના સમસ્ત સુખો જે છે એ ભોગવી અને અંતમાં મોક્ષના પદને તે પ્રાપ્ત કરી શક્યો. આ કોણ હતો? બીજો કઠિયારો બ્રાહ્મણ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત્યનારાયણ દેવ કી જય. સુતોવાચ પુનરગ્રે પ્રવક્ષ્યામિ શૃણુત્વં મુનિસત્તમા પુરાજોલ્કામુખો નામ નૃપશ્ચાસીન મહીપતિ. સુતજી કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ, હવે એની આગળની પણ એક કથા કહું છું, એ ધ્યાનપૂર્વક સાંભળો. ઘણા સમય પહેલાની આ વાત છે, જ્યાં કુલકામુખ નામનો એક રાજા રહેતો હતો. એ દેવ મંદિરની અંદર જતો હતો અને તે કેવો રાજા હતો કે ઇન્દ્રિય જીતઃ, ઇન્દ્રિયોને જીતનારો અને સત્યવાદી, સાચું બોલનારો, બુદ્ધિમાન રાજા હતો. અને તે નિયમિત દેવ મંદિરમાં જઈ ભગવાનના દર્શન કરીને બ્રાહ્મણોને, ભિક્ષુકોને દાન અને દ્રવ્ય દક્ષિણા આપતો હતો. આ રાજાની પ્રમુખદા નામની રાણી એ પતિવ્રતા અને કમળ સમાન મુખ વાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રાકી નદીના કાંઠે સત્યનારાયણ ભગવાનનું વ્રત આરંભ કર્યું અને તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઈ ત્યાં આવી પહોંચ્યો અને પોતાના વહાણમાં માલ સહિત કિનારા પર રાખી અને રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક કહેવા લાગે છે, સાધુર્વાચ કિમિદમ કુરુષે રાજન ભક્તિયુક્તેન ચેતસા પ્રકાશમ ગુરુ તત્સર્વમ શ્રોતુમેચ્છામિ સાંપ્રતમ. હે રાજા, ભક્તિપૂર્ણ મનથી હું આપ શું કરી રહ્યા છો એ જાણવા ઈચ્છું. એ કરવાથી શું ફળ મળે છે એ બધું આપ મને વિસ્તાર અને વિગતવાર કહેવાની કૃપા કરો. ત્યારે રાજા કહે છે, પૂજનમ પ્રિયતે સાધો વિષ્ણુ અતુલ તેજસઃ વ્રતમ ચ સ્વજનૈ સાર્ધમ પુત્રાદ્યા વાપ્તિ કામ્યા. રાજાએ કહ્યું કે હે શેઠ, અમે પુત્રહીન છીએ. અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનોની સાથે
અતુલ્ય તેજસ્વી એવા ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કરી રહ્યા છીએ. ભૂપસ્ય વચનમ શ્રુત્વા, કે રાજાની આવી વાણી સાંભળી અને આદરપૂર્વક શેઠ કહેવા લાગ્યા, હે રાજન, આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો, કેમ કે અમને પણ મમાપે સંતતેર નાસ્તિ, મારે સંતતિ નથી, અને જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો વ્રત હું જરૂર કરીશ. એટલે એ મનથી સંકલ્પ થઈ ગયો. આના કઈ પાણી લેવાના હોય? હે રાજન, ત્યારબાદ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવ્યો અને પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધું જ કહી સંભળાવ્યું. સંતતિ દેનાર એ સત્યનારાયણ ભગવાન એ વ્રત જ્યારે આપણને સંતાન થશે ત્યારે અવશ્ય કરીશું. એક દિવસ તેની ધર્મપરાયણ એ સ્ત્રી પત્ની, એટલે એનું નામ લીલાવતી, અને એ આનંદપૂર્ણ થઈ મનથી પતિ સાથે સંયુક્ત દ્વારા આથી સાથે યુક્ત બની અને ભગવાન સત્યનારાયણની કૃપાથી એ ગર્ભવતી થઈ. પહેલાના સમયે 10મા મહિને જન્મ થતો. 10મે માસી વૈ તે તસ્યાહ કન્યા રત્નમ જાયત દિને દિને સા પ્રવૃદ્ધે શુક્લ પક્ષે યથાસ. જેમ ચંદ્રમાં દિવસે દિવસે વૃદ્ધિ પામે છે તેમ આ દીકરી એમને ત્યાં જન્મેલી દિવસે દિવસે મોટી થવા લાગી. તેનો 10મા માસની અંદર જન્મ થાય છે. અને આ પછી એક દિવસ એ લીલાવતીએ પણ પોતાના પતિને વચનો મધુર કહ્યા. આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ લીધો છે, તેમ કેમ પૂરો કરી શકતા નથી, કેમ કરતા નથી? શેઠે કહ્યું કે અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ, એટલે કે સમય નથી. પુત્રીના લગ્ન સમય, ઓહો, ત્યારે કરીશું એવું કહી દીધું. આ રીતે પોતાની પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો અને સમય વીતતાને સાથે કલાવતી દીકરી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠે તેઓની સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાણંદને, એટલે કે ત્યાં વાણંદ એટલે કે દૂત, કાંચન દૂત હતો, એ દૂતને મોકલ્યો. તે જ કલાવતી માટે યોગ્ય મૂર્તિઓ શોધી લાવો. શેઠની આજ્ઞાથી એ દૂત કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં જઈ ચડ્યો અને એક સુંદર શરીરવાળા ગુણવાન એ વૈશ્યપુત્રને જોઈને વિવાહની વાત પાકી કરી આવ્યો. અને શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનોને સાથે રાખી સાહુકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક તેને અર્પણ કરી. દુર્ભાગ્યવશાત શેઠ આ સમયે પણ ભગવાન નારાયણનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી સત્યનારાયણ ભગવાન નારાજ થયા, અતૃપ્ત થયા. કન્યાના વિવાહ બાદ નિયત સમય મુજબ એ વેપારમાં પરમ ચતુર તે વાણિયો શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુના રત્નસારપુર નામના નગરમાં, જ્યાં સમુદ્ર નજીકના સુંદર નગરની અંદર વેપાર કરવામાં પહોંચી ગયો. અને તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તને મહાન દારૂણ કઠિન દુઃખ પ્રાપ્ત થાવ. ભગવાન ક્યારે કોઈને શ્રાપ આપતા, પણ આપણા કરેલા કર્મ ભગવાનને કહી દે કે વા થાય છોકરો 10માં પાસ થાય ને તો હું 10 નારિયેળ ચડાવીશ. કોઈ માતાજી એવી નવરી નથી એ કરે. કર્મ કરવાનો અધિકાર 100% છે. કર્મણ્ય એવા અધિકાર હસ્તે મા ફલેસુ કદાચન. કર્મના ફળમાં ક્યારેય આશા નહીં રાખવાની. મા કર્મ ફલ હેતુર્ભૂર. કર્મમાં 100%. સા માતે સંગોસ્મ કર્મણી. અર્જુનને ગીતાજીમાં ભગવાને કીધું કે આ કર્મનો તું સંગ કર નહીં, કર્મની ફળની આશા પણ રાખની. ત્યારે રાજાના સિપાહીઓ, એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આવ્યો અને વેપારીઓ જ્યાં સૂતા હતા ત્યાં આવ્યો. અને રાજાના સિપાહીઓ પાછો આવેલા જોઈ અને ભયને લીધે ત્યાંથી એ નાસી ગયો. જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ચોરાયેલું ધન ત્યાં જોયું. આથી એ બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહેવા લાગ્યા, હે પ્રભુ, આપનું ધન ચોરનારના બંને ચોરોને અમે લાવ્યા છીએ, આપની સમક્ષ હાજર કરીએ છીએ. સત્યદેવને ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવું કશું સાંભળ્યું ને તેઓની સામે પણ જોયું નહીં. એ બંનેને મજબૂત રીતે બાંધી અને કારાગારમાં પુરાવી દીધા. તેમનું જે ધન હતું તે પણ બધું લઈ લીધું. સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે તેઓની પત્ની, તેઓની પુત્રી પણ ઘણી ખરાબ દશા હાલત થવા લાગી. ઘરમાં જે કઈ ધન સંપદા હતી તે પણ ચોરો લૂંટી ગયા. ત્યાંથી ભૂખ તરસથી દુઃખી થઈ અને તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માંગવા ચિત્તભ્રમ થઈ ઘેર ઘેર ભટકવા લાગી. એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ થઈ. આમાં એક પ્રસંગ બહુ સારો આવે. કલ્યાણ કરે ને તો કોણ કરે? તો બ્રાહ્મણ. બ્રાહ્મણ એક એવો કર્મ, એવો ધર્મ, એવો જ્ઞાતિ, એવો જ્ઞાત અને એવો જ્ઞાતા અને એવો જ્ઞાની, આ બ્રાહ્મણ છે.
પછી હાલ હવે તો બધા જ્ઞાની થઈ ગયા, યુટ્યુબ ઉપર આપણે કેમ કીધું વાયરલ કરો એટલે હવ વાયરલ. પણ જ્ઞાન કોની પાસે લેવું? પેલા આપણા માતા પિતા પાસે લેવું. માતા પિતા કોના અનુયાયી છે એના પાસે. જો એ કશું ખબર નથી તો કૃષ્ણમ વંદે જગદગુરુ. નારાયણને ભજનારા કયા ગુરુ સમાન છે? પછી બ્રાહ્મણો પ્રિય, બ્રહ્મજ્ઞો બ્રહ્મણ પ્રિય, એવું આપણે ગીતાજી વિષ્ણુ સહસ્રના પાઠમાં આપણે કીધું હતું. તો એ બ્રાહ્મણ પ્રિય તેઓને પ્રાર્થના કરે છે અને કૃપા કરવા માટે તેઓના ઘરે જઈ, બ્રાહ્મણ તો કૃપા કરે જ છે, ત્યારે એ બ્રાહ્મણના ઘરે જઈ અને જોયું તે ભગવાનની કથા થતી હતી. ભૂખ તરસથી વ્યાકુળ થવાથી ત્યાં બ્રાહ્મણને ઘેર જઈ ત્યાં તેણે ભગવાનનું વ્રત જોયું, સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી, ત્યાંથી પ્રસાદ લઈ અને મોડી રાતે તે પોતાની ઘેર આવી. ત્યારે માતા પ્રેમથી પૂછવા લાગી, આટલી રાત સુધી ક્યાં હતી? તારા મનમાં તે શું ધાર્યું છે? કલાવતીએ શાંત સ્વરે કહેવા લાગી, માં, એક બ્રાહ્મણના ઘેર એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છા પરિપૂર્ણ કરનારું હતું. કલાવતીના વચન સાંભળી લીલાવતીને પણ પૂર્વનો અહેવાલ યાદ આવ્યો. તરત જ હાફળી ફાફળી થતા ભગવાનનું વ્રત કરવા માટે તૈયાર થઈ ગઈ. અને વ્રત કર્યા બાદ તેણે આ વ્રત કરવાનો મનમાં સંકલ્પ કર્યો અને પોતાના સગાવાલાને બોલાવી વ્રતને પૂર્ણ કર્યું. અને લીલાવતીએ ભગવાનને પ્રાર્થના કરી વારંવાર વિનંતી કરવા લાગી, હે પ્રભુ, મારા પતિ અને જમાઈને જલ્દીથી ઘેર મૂકો. તેઓના અપરાધ ક્ષમા કરવા આપ જ સમર્થ છો. વ્રતેના અને તુષ્ટો સૌ. અને વ્રતને દ્વારા ભગવાન સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રિએ સ્વપ્નમાં કહ્યું કે, હે રાજન, પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી તું મુક્ત કરી અને જે કંઈ પણ ધન લીધું છે એ બધું તુરંત પાછું આપી દે. જો એમ તું નહીં કરે તો ચેતીશ તો ધન પુત્ર સહિત તારા રાજ્યનો પણ હું નાશ કરીશ. આમ કહીને ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. અને મારે સવાર થતાની સાથે રાજા ચંદ્રકેતુએ મંત્રીઓને આદેશ આપ્યો અને જેલમાં પૂરેલા પેલા બંને વણિક પુત્ર મહાજનને પોતાની સમક્ષ લાવવા આજ્ઞા કરી. રાજાના વચનો સાંભળી અને બંને મહાજનોને સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહેવા લાગ્યા, બંને વણિક પુત્રોને મુક્ત કરીને લાવ્યા છીએ. બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાના અહેવાલ થકી આગલા બનાવને યાદ કરી બંને ભયથી વિહવળ બની મૌન રહ્યા, કશું બોલ્યા નહીં. ત્યારે રાજાએ કહ્યું, તમને આ દારૂણ મહા દુઃખ કોઈ દેવના પ્રકોપને લીધે ભોગવવું પડ્યું છે, પણ હવે તમારે કોઈ જાતનો ભય રાખવાનું કારણ છે નહીં. અજામત તેઓને કરાવડાવી, શસ્ત્ર સ્નાન વસ્ત્ર અલંકાર તેઓને આપી, એમની પાસેથી લઈ લીધેલા જે ધન હતું એના કરતા બેવડું ધન આપી રાજાએ તેઓને સંતુષ્ટ કર્યા. હવેથી આપ ખુશીથી તમે તમારે ઘેર પધારો. રાજાને પ્રણામ કરી, આપની કૃપાથી હવે અમે મારે ઘેર જઈશું. આવું વાણિયા વૈશ્યોએ પોતાના ઘર તરફ ત્યારે પ્રયાણ કર્યું. સ્કંદ પુરાણે રેવાખંડે વ્રત કથાયામ તૃતીય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલીએ શ્રી સત્યનારાયણ ભગવાનની જય. દ્વારિકાધીશની જય. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ કનૈયા કી જય. આ ત્રીજા વ્રતની અંદર પણ લીલાવતી અને કલાવતીની આપણે ત્રીજા અધ્યાયમાં વાત સાંભળી. ત્યારબાદ આગળની વાત કથા. સુતજી કહે છે, યાત્રા માટે તૈયારી કરતા એ શેઠ સ્વસ્તિ વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી વગર નગર તરફ પ્રયાણ કર્યું. વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા આવેલા ભગવાન સત્યનારાયણ સંન્યાસીઓનો વેશ લીધો. તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા, આ શેઠ, તમારી આ હોડીમાં તો શું ભરેલું છે? ઘણા ધનથી મદથી છકેલા. બહુ પૈસો આવી જાય, બહુ જ્ઞાન આવી જાય, બહુ વિદ્યા આવી જાય એટલે હું મદ ફ્રીમાં આપી દે ભગવાન. પચાવી ન શકે તો દહકો ગયો. તો એવી જ રીતના એ વાત બની. ઘણા ધનથી છકેલા એ બંને મહાજનોએ હસીને કહેવા લાગી, હે સાધુ, તમે શું પૂછો છો? તમે શા માટે આવ્યા છો? ધનની ઈચ્છા રાખો છો મારું? અમારી હોડીમાં તો વેલા ને પાંદડા જ ભરેલા છે. સત્યદેવ કહે, સત્યમ ભવતુ તે વચ. કડવી અને મિથ્યાવાણી સાંભળી ભગવાને કહી દીધું. એમ કહી અને સાધુ વેશ ધારીએ ભગવાન ત્યાંથી આગળ ગયા અને દરિયા કિનારે જઈ બેસા. દંડી સંન્યાસી ગયા છે એવું જાણી અને નિત્યકર્મથી પરવારી જ્યાં હોડી પર ગયો અને ત્યાં હોડીને પાણી ઉપર હલકી થયેલી જોઈ એટલે એ ગૂંચવણમાં પડ્યો. દૃષ્ટવા લતા અધિકમ ચેવ મૂર્છિતો. તેણે હોડીમાં તે વેલા પાંદડા જેમ કહ્યું હતું એ પ્રમાણે થઈ ગયું. એટલે મૂર્છિત થઈ અને જમીન પર ઢળી પડ્યો અને શેઠની દશા જોઈ અને જમાઈ પણ કહેવા લાગ્યો, હે તાત, આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહાજન ના શાપને લીધે થઈ રહ્યું હોય છે, એમાં શંકા નથી. આપણે તેઓના શરણે જઈએ અને સર્વશક્તિમાન એ આપ કંઈ પણ કરી શકે છે.
જમાઈના આવા વચનો સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડી દંડવત નમસ્કાર કરી વિનંતી કરવા લાગ્યા, હે ભગવાન, આપની સમક્ષ અમે જૂઠું બોલ્યા, તે અમારો અપરાધ આપ ક્ષમા કરો. ભગવાન તો ખૂબ દીન દયાળુ છે. ભગવાન ભક્તોની બહુ ભાવ, બહુ ભક્તિ બધું ગ્રહણ કરે છે. જ્ઞાનમ વૈરાગ્ય કોણ અપાવે? તો કે ભક્તિ માતા, કારણ કે તેઓના પુત્ર છે. ભાગવતજી આપણે સાંભળીએ તો એની અંદર કહે છે, તો સમક્ષ પરમેશ્વર, હંમેશા ભગવાન આજનું કરેલું કર્મ તમને અર્પણ કરું છું. આખો દિવસ કરવાનું, ભગવાનનું નામ લેવાનું, જે કામ કરીએ બધું તમે કરાવ્યું ને મેં કર્યું એ ભગવાનને અર્પણ કરો. છતાં મારાથી ભૂલ થઈ હોય તો હું માફી. આવા ભાવથી તેઓ માફી માંગતા વેપારીઓ રડતા જોઈને સાધુ વેશધારી ભગવાન પણ કહેવા લાગ્યા, હવે તમે શા માટે વિલાપ કરો છો? વિલાપ નહીં કરો, મારી વાતને સાંભળો. માનતા રાખી હોવા છતાં મનથી સંકલ્પ એ માનતા છતાં તમે મારી પૂજાથી વિમુખ થયા, મિથ્યા વચનો કહેવા લાગ્યા. આથી જ હે દુર્બુદ્ધિ, તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા. ભગવાન ક્યારેય કોઈને દુઃખ આપતો, સુખ પણ એ આપતા. આપણા મનના તરંગો આપણને આ બધી વસ્તુ કરાવે છે. નિર્માણ કરેલી વસ્તુ 100% મળવાની જ છે. સત્યદેવની વાત સાંભળી અને શેઠ તેમના ચરણોમાં પડી વારંવાર વંદન કરવા લાગ્યા. હે પ્રભુ, સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત થયા છે અને આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને જાણતા નથી. તમારી માયાથી મોહિત હું સી રીતે આપને જાણી શકું? વહાણમાં તો પહેલા મારું જે ધન હતું મને પાછું આપો, હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન જરૂર કરીશ. શેઠના ભક્તિયુક્ત વચનો સાંભળીએ સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા. ઈચ્છિત વરદાનો આપીને ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. શેઠે આવીને પોતાની હોડીને જોઈએ તો ધન ધાન્યથી પરિપૂર્ણ તેણે જોઈ. સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી અને સત્યનારાયણ ભગવાનની પૂજા કરી એ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. નગર દેખાતાની સાથે પોતાના જમાઈને કહ્યું, જુઓ, મારી રત્નપુરી નગર દેખાય છે. પોતાનો ધનનું રક્ષણ કરનાર 2 દૂતોમાંથી એક દૂતને સમાચાર આપવા રવાના કર્યું. દૂતે નગરમાં પહોંચી અને શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહેવા લાગ્યા, શેઠ પોતાના જમાઈ બાંધવ અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે. દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહેવા લાગી, હું જઈને તેઓનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા પૂરી કરી પ્રસાદ લઈ અને જલ્દીથી આવ. પરંતુ પ્રસાદ લીધા વિના એ પોતાના પતિને મળવા પણ દોડી ગઈ. પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને હોડી સહિત તેઓને સમુદ્રમાં ગરક એટલે કે અદ્રશ્ય કરી દેવામાં આવ્યા. કલાવતી પોતાના પતિને ન જોતા તરત શોકથી વ્યાકુળ થઈને જમીન પર ઢળી પડી. કન્યા કલાવતીને બહુ તો દુઃખ થયું અને હોડીના અદ્રશ્ય થયેલી જોઈ શેઠે પણ મનમાં વિચાર કર્યો, આ તો કેવું આશ્ચર્ય છે. હોડી ચલાવનાર તેઓ નાવિકો પણ બધા ચિંતાતુર થયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ અને લીલાવતી પણ ખૂબ ગભરાઈ ગઈ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. અને જરા વારમાં જમાઈ સાથે હોડી સી રીતે અદ્રશ્ય થઈ ગઈ? કોણ જાણે ક્યાં દેવની અવગણના થઈ ગઈ? શું હું કશું જાણી શકતી નથી? સત્યદેવનું મહાત્મ્ય જાણવાને કોણ શક્તિમાન છે? આમ કહી અને લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડીને ખૂબ રુદન કર્યું. કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો પણ મનસુબો કર્યો. કન્યાની આ દશા જોઈ અને અતિ શોકથી સંતપ્ત અને ધર્મવિદ સજ્જનો વણિક પોતાની પત્ની સહિત વિચાર કરવા લાગ્યા, આ ઘટના કયા દેવના અવગણના અને કોપને લીધે બની હશે? ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણામાં પડ્યા છીએ. એમ માની શેઠે પોતાના સગા વહાલાઓને બોલાવી સંકલ્પ કર્યો, આ ઘોર સંકટ દૂર થતાની સાથે હું ભગવાનનું વ્રત કરીશ. એમ નમી વંદન કરી સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દિનજનોના ઉદ્ધારક ભક્તવત્સલ ભગવાન સત્યદેવ તેના પર સંતુષ્ટ થયા. આકાશ ગર્જના દ્વારા કહેવામાં આવ્યું કે પ્રસાદનો ત્યાગ કર્યા કન્યા પોતાના પતિને જોવા દોડી આવી. આથી જ ખરેખર તેઓનો પતિ શક્તિ જોઈ શકતી નથી. જો એ ઘેર જઈ પ્રસાદ ખાઈ આરોગી પાછી આવશે તો એનો પતિ તરત જ પ્રાપ્ત થશે, એમાં સંશયને સ્થાન નથી. કલાવતીએ જ્યારે આ આકાશવાણીને સાંભળી ત્યારે તરત જ ઘેર દોડી ગઈ અને પ્રસાદ લીધો. ફરીથી જ્યાં એના પતિ અંદર ધ્યાન થયા હતા ત્યાં આવી અને જોવે છે તો પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ અને પિતાને કહેવા લાગી, ચાલો હવે ઘેર ચાલો, વિલંબ શા માટે કરો છો હે તાત? કલાવતીની આ વાત સાંભળીને શેઠ પ્રસન્ન થઈ અને ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘેર આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું. આ પછી દર પૂર્ણિમાને દિવસે સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક એ સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યું અને આ વ્રતના પ્રભાવથી શેઠ આ લોકના સઘળા સુખો ભોગવી અંતે વૈકુંઠ ધામને વાસ થયો. કૃષ્ણ કનૈયા સત્યનારાયણ ભગવાન કૃષ્ણ કનૈયા. પંચમ અધ્યાયની અંદર વાત કહે છે કે સુજીએ કહ્યું, અથાન્યચ્ચ સંપ્રવક્ષ્યામિ શૃણુત્વમ મુનિ સત્તમઃ
આસિત તુંગધ્વજો રાજા પ્રજાપાલન તત્પરઃ. સુજી કહેવા લાગી, આ પછીનું ચરિત્ર પણ ધ્યાનપૂર્વક આપ સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો અને તેણે શ્રી સત્યદેવને ભગવાનનો પ્રસાદ છોડ્યો હતો, તેથી તેને ઘણું દુઃખ પ્રાપ્ત થયું હતું. એકવાર એ રાજા તુંગધ્વજ નામ એને એક પશુ પંખીઓને મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો અને તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભંડુ સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજા કરી રહ્યા હતા. રાજા હોય એટલે એને અભિમાન તો હોવાનો. આ ગોવાળીને શું જવાબ આપવા મનથી ભ્રમણા થઈ અને કહેવા લાગી. રાજા અભિમાનને કારણે ન તો ત્યાં ગયો અને તેણે ભગવાનને દર્શન પણ હાથ જોડી કર્યા નહીં. પૂજા બાદ એ ગોવાળે પોતાના રાજા આવે છે એમ સમજી ત્યાં પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદ પણ લીધો નહીં. પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના 100 પુત્રો, ધન સંપદા વગેરે બધું કઈ હતું એ બધું નાશ થતું દેખાવા લાગ્યું, જેમ નગરમાં જાય તેમ. આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો કે સત્યનારાયણ ભગવાને જ અમારા સર્વસ્વનો નાશ નહીં કર્યો હોય ને, જેના થકી હું કંઈ ભાળી શકતો નથી. આથી જ્યાં પેલા ગોવાળો સત્યનારાયણ ભગવાનનું પૂજન કરી રહ્યા હતા, હું જરૂર ત્યાં જાઉં. આ રીતે મનમાં એણે મનમાં નિશ્ચય કર્યો અને રાજા પેલા ગોવાળો પાસે ગયો અને તે લોકો સાથે ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી ત્યારે જ ભગવાનનું વ્રત પૂજન કર્યું. ત્યારબાદ તેણે પ્રસાદ લીધો. પૂજા બાદ આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી તેઓને ધનધાન્ય પુત્ર પૌત્ર આદિ બધું દેખાવા લાગ્યું. સંપદા પાછી પ્રાપ્ત થઈ. સુખી સંપન્ન બન્યો અને આ લોકના બધા સુખો ભોગવી અંતે તે પણ વૈકુંઠને વાસી થયો. પરમ દુર્લભ એવું ભગવાન સત્યનારાયણના ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું પણ શ્રવણ કરે છે, તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધનધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે. દારિદ્ર્યવાન હોય તો એ દરિદ્રતામાંથી મુક્ત થઈ ધનવાન બને છે. કોઈ જાતના બંધનમાં જો એ પડ્યો હોય તો એ બંધનમાંથી પણ મુક્ત થાય છે. ભયભીત મનુષ્ય ભયમાંથી પણ મુક્ત બને છે ને એમાં કોઈ લેશ માત્ર સંદેહ નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ભોળોને ભોગવે છે. આપણે જે ઈચ્છા રાખો ભગવાન 100% આપવા તૈયાર જ છે. અંતમાં મોક્ષ તો મળવાનો નિશ્ચિત. ક્યારે? ભક્તિ કરે તો. હે મહર્ષિ, હે બ્રાહ્મણો, આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે. આ ઘોર કળિયુગમાં કરી ભગવાન સત્યનારાયણ એ પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે. હે શ્રેષ્ઠ મુનિઓ, જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે, આ સત્યનું પાલન કરે છે, તેના બધા પાપ સત્યદેવની કૃપાથી મુક્ત એટલે કે નાશ પામે છે. હે મુનીશ્વર, જે લોકોએ પહેલા વ્રત કર્યું હતું તેમના બીજા જે જન્મ થયા તે હું કથા તમને સંભળાવું છું. કાશીનગરનો પેલો સતાનંદ નામનો જે બ્રાહ્મણ હતો એ બીજા જન્મમાં સુદામા થયો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર સખા પ્રાપ્ત કર્યા અને પરમ પદને તેઓએ પ્રાપ્ત કર્યું. બીજો જે લાકડા વેચનારો ભીલ જાતિનો કઠિયારો કેવટ થયો, જેને પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ ગયો. પેલો એક કોલકામુખ રામનો રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો. તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્રો પામી વૈકુંઠને પામ્યા. ભગવાન રંગનાથની સેવા. પેલા વેપારી શેઠ બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે વેરાવી ભગવાનને પ્રસન્ન કર્યા અને મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ નામનો મનુ થયો. તેમણે પણ ભગવત સંબંધી કથાઓ સાંભળી લોકોને સંભળાવી તેઓના દ્વારા ભગવાનને સંતુષ્ટ કર્યા અને ભક્તવત્સલ ભગવાનને પ્રસન્ન કર્યા. આ પ્રકારના સૌ પૂર્વ જન્મની વાત બીજા જન્મની અંદર દેવત્વ પ્રાપ્ત કરી મોક્ષને તેઓએ મેળવ્યું. અને જે કોઈ મનુષ્ય ભગવાનની કથામાં તત્પર થતો હોય છે તેઓની વિશે પણ આપણે કથા સાંભળી. કરેલું કર્મ નિત્ય એક પાઠ, એક અધ્યાય અથવા તો એક શ્લોકનું શ્રવણ અથવા તો નિધિધ્યાસ એ ભગવાનને અર્પણ કરનારા ભક્ત એ એક સમયે ત્વરિત ક્યારેય કોઈ કર્મનું ફળ મળવાનું. કરેલું કર્મ અર્પણ કરો એટલે ભગવાન એના માટે બંધાઈ જાય. કર્મ કરીએ તો ભગવાન બંધાય. એટલે કરેલું કર્મ આજનું ભગવાનને અર્પણ કરીએ એટલે કે આ કથા તો ખરી, પણ કથા તો બધે પેલા બનેલી વાત કરી. સાચું શું કથામાં? તો કે ભાઈ સહસ્રાર્ચનમ, એક નમઃ જે પૂજા કરી, સત્યનારાયણની વ્રત પૂજા કરી. કઈ વ્રત? ભૂખ્યા રહેવાનું વ્રત અને કરેલી પૂજા એ જ. અને સત્યમ ભવતુ તે વચ, સત્યનારાયણ એટલે કે સાચું કરેલું ભગવાનને અર્પણ કરીએ. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણ
કનૈયા લાલ. લાલ કી સ્કંદ પુરાણે રેવા ખંડે વ્રત કથાયામ પંચમ શ્રી કૃષ્ણાર્પણમ.